જે કહે છે એ અસત્ય છે. કોઈ પણ વાતના દરેક પાસાને જાણ્યા વગર આપણે કોઈ નિર્ણય ના લઈ શકીએ. લજ્જા વહુ. લજ્જા ભાભી, આ સત્ય હશે તો? હોય જ ના શકે મીરા. અરે આમ તો રસ્તે ચાલતું કોઈ પણ આવીને દાવો કરે તો શું આપણે માની લેવાનું? સાચું એ જ છે કે આવી સ્ત્રીઓ જુઠ્ઠું બોલતી હોય છે. આમાં સત્ય શું હોય? સત્ય તો સૂરજ જેવું હોય છે. કાળા વાદળોને ઢાંકવા ઈચ્છે તો પણ ઢાંકી ન શકે. મમ્મી, જો મોટી બા ન્યાય નહીં કરી શકે તો શું એનો અર્થ એમ કે આપણી આખી જિંદગી ખોટી બની ગઈ? મમ્મી, આ કોઈ નાની વાત નથી. અહીંયા તો આપણા અસ્તિત્વ પર જ પ્રશ્ન ઉભો થયો છે. આપણું આખું જીવન એક પ્રશ્નાર્થ બની ગયું છે. હા, પ્રશ્નાર્થ થઈ ગયું છે એમનું જીવન. મોટી બા, આ ગાંઠ તમે નહીં ઉકેલો તો એમના સંબંધમાં ગૂંચ પડી જશે. શેની ગૂંચ મીરા? આવા જુઠ્ઠા લોકોને તો એવો પાઠ ભણાવવો જોઈએ કે ફરી કોઈની સાથે આવું કરવાની હિંમત ના કરે. હવે આ રહસ્ય ત્યારે જ ઉકેલાશે જ્યારે પોખરાજ આવીને એના મોઢેથી સત્ય બોલશે. એ ગમે તેટલું કરે મોટી બા, પણ હું માનવા તૈયાર જ નથી. હું પણ જોઉં છું કે અનસુયા જુઠ્ઠું બોલીને પોતાનો હક કઈ રીતે જતાવે છે. હક? મને કોઈ હકની જરૂર નથી, પણ તને તારો હક તો મળવો જ જોઈએ. બેટા, મારી તો જિંદગી પૂરી થઈ ગઈ છે, પણ તારી તો હજી શરૂ પણ નથી થઈ. દીકરા, કોઈ જાણે કે ન જાણે, પણ ઈશ્વર તો જાણે જ છે કે આપણે કઈ જ ખોટું નથી બોલ્યા. અને આ સાબિત કરતા મને વાર નહીં લાગે. સત્ય સાબિત કરવા માટે મને તારા પપ્પાની પણ જરૂર નથી. પણ મમ્મી પપ્પા આવું શું કામ કર્યું હશે? દીકરા, એમણે જે કર્યું એ કર્યું. એના પર પ્રશ્ન ઉઠાવવા કરતા પ્રેમથી આપણે આને સોલ્વ કરીશું. બેટા, આપણે આ પરિવારના સભ્યો છીએ, અને જેટલા ઘા આપણે એમને આપીશું ને, એનાથી વધારે ઘા આપણા મન ઉપર પડશે. એમને કોસવા કરતા બને એટલા પ્રેમથી આપણે આ પ્રશ્નને હલ કરીશું. આપણે આટલા વર્ષો આપણા પરિવારથી વંચિત રહ્યા, પણ હવે સમય આવી ગયો છે તને તારા ભાગનો પ્રેમ અપાવવાનો. કોઈ પણ સંજોગોમાં નહીં તો હું એને હક આપીશ, ના તો આ ઘરમાં જગ્યા. અનસુયા! અનસુયા! લજ્જા ભાભી, લજ્જા ભાભી, અનસુયા! લજ્જા ભાભી. હું પણ જોઉં છું મોટી બા કે આ ઘરમાં એ કેટલી મિનિટો સુધી રહે છે. અનસુયા! લજ્જા ભાભી, અનસુયા! લજ્જા ભાભી, લજ્જા ભાભી, જાઓ. મમ્મી, ખોટું બોલે છે બધું. ખોટું બોલે છે તું. આ બધા નાટકો બંધ કર અને નીકળ મારા ઘરમાંથી. અરે નીકળ. મમ્મી, લજ્જા આંટી, આ કેવું વર્તન છે? તારી માં ખોટું બોલે છે. લજ્જા આંટી, બધું જ ખોટું બોલે છે